ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોની સામાજિક, આર્થિક અને નીતિ વિષયક પરિસ્થિતિ બદલવાનો પરિસંવાદ ધમ્મવાડી પ્રાચી મુકામે યોજાયો. ગુજરાત દરિયાકાંઠાના માછીમારીની સામાજિક, આર્થિક અને આજીવિકા બદલવાની નીતિ વિષયક અસરો અંગે સમુદાય આધારિત સહભાગી સંશોધન અહેવાલના મુખ્ય તારણો અને સૂચનો અંગે ધમ્મવાડી પ્રાચીમાં તારીખ 23/11/2024ના રોજ પરિસંવાદ યોજાયેલ. ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ જેટલા બહેનો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેની સમસ્યા અનેક માઇગ્રેટ બહેનોનું કોઈ સંગઠન નથી. જેમ સીમ શાળા હોય એમ દરિયાઈ સીમ શાળા હોવી જોઈએ. ફિશરીઝ કોલેજ છે પરંતુ ફિશરીઝ આઈટીઆઈ નથી. લાઈફ બોટ અને લાઈફ વીમાની માહિતીના અભાવને કારણે ઘણા માછીમારોના જીવ જાય છે. વળતર મળતા નથી પરંતુ વ્યાજે રૂપિયા લઈ દર દાગીના ગીરવે મૂકી દરિયામાં જાય છે. છતાં નફા કરતાં નુકસાન વધુ થાય છે. પણ રાક્ષસી માછીમારી બંધ કરવાની તાતી જરૂર છે અને વિકાસના નામે નાના રોજગાર કરતા લોકોને હેરાન કરી બુલડોઝર ફેરવી રોજગારી ઝૂંટવી રહેલ તંત્ર સામે લડવાની જરૂર છે. 1980થી માછીમારોનો ધંધો વિકસ્યો. દરિયામાં માછલીઓ ઘટી રહી છે. 30 જેટલા લોકો પાકિસ્તાન જેલમાં હોય ત્યારે 200 જેટલા લોકોને છોડવામાં આવે કારણ કે માછીમારોનો અવાજ નથી. કંપની અને અમુક આગેવાનોની મિલીભગતના કારણે પ્રદૂષણ, આરોગ્ય અને આર્થિકતાને નુકસાન થાય. ખેદાન મેદાન થાય જેનાથી માછલી વિકસિત નથી. સીઆરઝેડ કાયદો 1991માં અમલમાં આવ્યો. કાયદાના નામે લૂંટ થાય, હક મળતા નથી. સમાજ અને આગેવાનોએ બહાર આવવાની જરૂર છે. બહેનોએ જાગવાની જરૂર છે. સીઆરઝેડ 4 કેટેગરી ઝોન છે. તેની કમિટીના અધ્યક્ષ કલેક્ટર હોય છે અને કમિટીની મીટિંગ મળતી નથી. મરણે તો મળે ક્યાંથી? કોણ હજાર હતું ને તેની માછીમારોને ખબર નથી. કાયદો છે પણ કાયદાનો યોગ્ય ઉપયોગ થાય તે મહત્વ છે. સીઆરઝેડ અમલીકરણ બદલે કાયદામાં સુધારા વધારા કે 1978માં જખો બંદરથી કલકત્તા સુધી આંદોલનનું ચળવળ ચાલી ને 1 લાખ જેટલા લોકોના અવાજ રૂપે 1991માં સીઆરઝેડ અમલમાં આવ્યો. કચ્છ પાકિસ્તાન નજીક હોવા છતાં ત્યાંના માછીમારો પાકિસ્તાન જેલમાં નથી કારણ કે ત્યાં કંપનીઓ પ્રદૂષણ ફેલાવતી નથી જેથી પૂરતા પ્રમાણમાં માછલીઓ કચ્છના દરિયામાં મળી રહી છે. આમ બંદર સુરક્ષિત છે પરંતુ 12 નાના માછીમારો અને શ્રમજીવીઓ સુરક્ષિત નથી. આ પરિસંવાદ કાર્યક્રમમાં એચડીઆરડી, એસડીએસ, એસએલડી, સમુદ્ર સમીક્ષક વગેરે સંસ્થાના પ્રતિનિધિઓ માહિતી અને માર્ગદર્શન અપાયેલા હતા. કાર્યક્રમમાં ફાધર આઇઝેક, ફાધર જીમી, ડાયરેક્ટર મથઈ મુકેશભાઈ નકુમ, દેવેનભાઈ વાણવી, ડોક્ટર જયંતિભાઈ માકડિયા, બાલુભાઈ સોસા, ગોવિંદભાઈ ચાવડા, ભરતભાઈ ગોવાભાઈ રાઠોડ, વાંસીભાઈ ચાવડા, સેતુ સંસ્થાના સેક્રેટરી અશોકભાઈ શ્રીમાળી, ઉસ્માનભાઈ ગોની, વકીલ રિઝવાન, દક્ષાબેન સાખટ, રાજેશભાઈ બામણિયા, મહેશભાઈ ચાવડા, રાજુભાઈ વેગડા, જેકે બામણિયા, જીતુભાઈ સરવૈયા, રમેશભાઈ રાઠોડ, મીરાબેન પરમાર, બોઘાભાઈ રાઠોડ, અમીબેન, ઉમેશભાઈ મકવાણા, મોહનભાઈ સોલંકી તથા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો વગેરે જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બચકોતર, ગીર સોમનાથ.